નમસ્કાર દર્શક મિત્રો, હું સોનમ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર વિભાગ એસટી મજદૂર સંઘે 60 જેટલા પડતર પ્રશ્નોના ઉકેલ માટે યોજી રેલી. એસટી નિયામકને પાઠવ્યો આવેદન પત્ર. 10 દિવસમાં એસટી કામદારોના પ્રશ્નો ઉકેલાય નહીં તો ચક્કા જામ સહિત ઉગ્ર આંદોલન છેડવાની સંઘે ઉચ્ચારી ચીમકી. ધાનેરાના નેનાના ગામે જન આરોગ્ય સાથે ખિલવાડ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો. આરોગ્ય વિભાગની ટીમે બોગસ તબીબને ત્યાંથી દવાનો મોટો જથ્થો કર્યો જપ્ત. સ્વામી વિવેકાનંદ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા પાલનપુરની સરકારી હોસ્પિટલમાં કરાયું ગરમ ધાબળાનું વિતરણ. ધાનેરા પીઆઈના સહયોગથી જિલ્લામાં ચાલી રહ્યો છે સેવા યજ્ઞ. અમૂલ્ય માનવ જિંદગી બચાવવા મૈસૂરનું યુગલ સાયકલ પર ભારતના ભ્રમણ. પાલનપુર ખાતે આવી પહોંચેલા દંપતીએ યુવાનોને જિંદગીનું જતન કરવાનો આપ્યો સંદેશો. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર વિભાગ એસટી મજદૂર સંઘે આજે પોતાના 60 જેટલા પડતર પ્રશ્નોના મામલે પાલનપુરમાં રેલી યોજી વિભાગીય એસટી નિયામકને આવેદનપત્ર પાઠવી પોતાના પડતર પ્રશ્નોને સત્વરે ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી અને સાથે સાથે તેમની માંગણી 10 દિવસમાં ઉકેલવામાં નહીં આવે તો આવનારા સમયમાં ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈને એસટી તંત્રમાં ભારે ખળભળાટ મચી જવો પામ્યો છે. ગુજરાત એસટી વિભાગમાં ફરજ બજાવતા કામદારોના 60 જેટલા પડતર પ્રશ્નો છે, જે પ્રશ્નોના ઉકેલ માટે અગાઉ ભારતીય મજદૂર સંઘ દ્વારા અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવેલી છે, પરંતુ આ રજૂઆતો બાબતે આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. જેને લઈને આજે રાજ્યભરમાં એસટી મજદૂર સંઘ દ્વારા દરેક જિલ્લા મથકોએ રેલીઓ અને આવેદનપત્ર સુપ્રત કરવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં પાલનપુર વિભાગ એસટી મજદૂર સંઘે પણ પોતાનો સૂર પુરાવી પડતર માંગણીઓના મામલે એસટી નિયામકને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા આજે તારીખ 20/1/2014 રોજ પૂરા ગુજરાતની અંદર કામદારોના પ્રશ્નો માટે એક આવેદનપત્ર વિભાગીય નિયામકને આપવાનું એક આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી મેનેજમેન્ટ સામે અમે મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં પણ કામદારોના પ્રશ્નો માટે વહીવટે આંખ આડા કાન કરેલા હોય આજે ન છૂટકે અમારે રેલી યોજી અને દરેક જિલ્લાના વિભાગીય નિયામકશ્રીને આવેદનપત્ર આપવાનું છે. એની અંદર વિભાગ લેવલના 30 જેટલા મુદ્દા છે, એ સિવાયના સેન્ટ્રલ લેવલના 30 જેવા મુદ્દા છે. આ આવેદનપત્ર આપ્યા પછી પણ વહીવટના કાન ઉઘડશે નહીં અને વહીવટ કોઈ નિર્ણય નહીં લે તો આવનારા સમયની અંદર ચક્કાજામ, ધરણા અને આમરણ ઉપવાસ જેવા કાર્યક્રમો આપવામાં આવશે. આ સમય દરમિયાન આ રેલીની અંદર જે પણ કર્મચારીઓ જોડાણા છે એ તમામનો સંપૂર્ણ આભાર માનીએ છીએ. પાલનપુરની જીડી મોદી કોલેજ સામે આવેલા એસટી વર્કશોપ આગળથી આજે બપોરે પાલનપુર વિભાગીય એસટી મજદૂર સંઘની આગેવાની હેઠળ એસટી કર્મીઓની વિશાળ રેલી નીકળી હતી, જેમાં વિવિધ બેનરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમારી માંગો પૂરી કરોના સૂત્રોચ્ચાર વચ્ચે રેલી વિભાગીય એસટી કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં નિયામકે કેબી પરમારને 60 જેટલા પડતર પ્રશ્નોના મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં એસટી કર્મીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ ચૂકવવો, આશ્રિતોને સત્વરે નોકરીમાં સમાવેશ કરવો, નિગમમાં ખાલી પડેલી બેઠકો માટે એસટી કર્મીઓને બઢતીનો લાભ આપવો સહિત રાજ્ય તેમજ કેન્દ્ર કક્ષાની 60 જેટલી માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી. એરિયસ બાકી છે. 1/1/2006 થી છઠ્ઠું પગાર પંચ અમને જે કેન્દ્ર સરકાર ધોરણ મળવું જોઈએ એ મળ્યું નથી. ડ્રાઈવર કમ કંડક્ટર પાસેથી ડબલ ખર્ચો લેવામાં આવે છે. સ્ટાફ ક્લેરિકલ સ્ટાફ ન હોવા છતાં પણ એક કર્મચારી પાસેથી 5 થી 10 ટેબલનું કામ લેવામાં આવે છે. સાથે સાથે આવક ના આવતી હોય એવી જગ્યાએ પણ ટ્રીપો ચાલુ રાખી અને સંસ્થાને નુકસાન કરવાનો વહીવટ દ્વારા પ્રયત્નો કરી રહેવામાં આવે છે. એ સાથે ફિક્સ કામદારો કે જે ફિક્સ કર્મચારીઓ 2500 ને 3500 પગારમાં નોકરીઓ કરે છે એમને પૂરતું વેતન આપવું જોઈએ. એ સાથે કર્મચારીઓની ભરતી કરવી જોઈએ. વારસદારો લગભગ 3000 વારસદારોની હજી અરજીઓ પેન્ડિંગ છે, એમને પણ કોઈ નિર્ણય લેવામાં નથી આવતો. એવા ઘણા મુદ્દા સ્થાનિક અને વિભાગ પ્રદેશ લેવલના મુદ્દાઓ છે. ભરતીઓની અંદર પણ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. સીસીસી પરીક્ષા પાસ હોવા છતાં પણ કેટલા સમયથી કર્મચારીને બઢતી આપવામાં આવતી નથી. આવા ઘણા મુદ્દાઓને લઈ અને 60 મુદ્દા છે. જોકે આ પ્રસંગે એસટી મજદૂર સંઘના મહામંત્રી નિરંજન શ્રીમાળીએ જણાવ્યું હતું કે એસટી કામદારોના પ્રશ્નોનો 10 દિવસમાં ઉકેલ નહીં આવે
તો ભારતીય મજદૂર સંઘ આગામી સમયમાં ચક્કાજામ સહિત ઉગ્ર આંદોલન છેડી પોતાના પ્રશ્નો માટે લડત ચલાવશે. એસટી નિગમ દ્વારા કામદારોના પ્રશ્નોને દબાવી રાખવામાં આવતા આખરે ન્યાય મેળવવા આજે એસટી કામદારોને રેલી યોજવાની ફરજ પડી હતી. પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલે આજે સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરતા લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત તંત્રમાં ભારે હલચલ મચી જવા પામી છે. લક્ષ્મીપુરા ગામના મહિલા સરપંચ તેજલબેન રમેશભાઈ મેડાત પંચાયતમાં મનસ્વી વહીવટ ચલાવતા હોય તેમજ સતત 3 માસ સુધી પંચાયતની સામાન્ય સભા બોલાવેલ ન હોય તેમની વિરુદ્ધમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો થઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલે બંને પક્ષની રજૂઆતો સાંભળીને આ કેસમાં મહિલા સરપંચ તેજલબેન મેડાતને કસૂરવાર ગણી તેમને સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવાનો હુકમ કરતા લક્ષ્મીપુરા ગામે ભારે ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે. એમાં પણ શાકભાજીનો રાજા ગણાતા બટાકાનું વાવેતર બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા પંથકમાં વધારે પ્રમાણમાં થાય છે. વેપારી મથક ડીસા શહેરના આજુબાજુના વિસ્તારોમાં શિયાળુ સિઝનના સૌથી વધુ બટાકાનું વાવેતર થતું હોવાથી સમગ્ર રાજ્યમાં ડીસા બટાકા નગરી તરીકે પ્રખ્યાત થયું છે. ડીસા પંથકમાં 20,000 હેક્ટરથી વધુ જમીનમાં બટાકાના પાકનું વાવેતર થયું છે. વાવણીને 2 મહિનાથી વધારે સમય થઈ ગયો છે ત્યારે બટાકાના પાકમાં એકાએક સુકારા અને ચરમી નામના રોગના લક્ષણો દેખાઈ રહ્યા છે. જોકે તાલુકામાં કેટલાક ખેડૂતોએ સોગા બટાકાનું વાવેતર કર્યું હતું, જે અત્યારના તબક્કામાં ખોદવાની સિઝન સુધી આવી ગયેલ છે. આ પાકને ચરમી કે સુકારાથી કોઈ જ ફરક નહીં પડે, પણ જે ખેડૂતોએ પાછળથી ડિસેમ્બર મહિના સુધી વાવેતર કર્યું છે તે બટાકાના પાકમાં ચરમી અને સુકારાના રોગથી ઉત્પાદનમાં અસર થશે. ડીસા પંથકમાં કેટલાક વિસ્તારમાં જ બટાકાના પાકને ચરમી અને સુકારાની અસર જોવા મળી રહી છે. ગુજરાત સરકારના માજી મંત્રી અને હાલ ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન પદે સેવા આપતા હરજીવનભાઈ પટેલે આજે માર્કેટયાર્ડના ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતા સહકારી ક્ષેત્રે રાજકીય ગરમાવો સર્જાયો છે. ધાનેરા માર્કેટયાર્ડ ચેરમેનના એકાએક રાજીનામા બાબતે વાઇસ ચેરમેન મોહનભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચેરમેન હરજીવનભાઈ પટેલની તબિયત ખરાબ રહેતી હોય તેઓ બજાર સમિતિ માટે સમય ફાળવી શકતા ન હોય અમોએ ટેકો પરત ખેંચતા તેમને રાજીનામું આપવાની ફરજ પડી છે. જ્યારે આ મામલે હરજીવનભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મારે જોઈન્ટનું ઓપરેશન કરાવેલ હોય, ના તંદુરસ્તી તબિયત હોવાના કારણે તેમજ બીજા સભ્યને ચેરમેન પદનો લાભ આપવા રાજીનામું આપેલ છે. આમ ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેનના આકસ્મિક રાજીનામાને લઈને સહકારી આલમમાં અનેક વિતર્ક તર્ક ઉઠવા પામ્યા છે. ધાનેરા તાલુકાના નેનાવા ગામે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા તબીબના ત્યાં આરોગ્યની વિભાગ ટીમે દરોડા પાડીને તેને દવાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો અને તેના સામે ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધાવતા ધાનેરાના બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ધાનેરા તાલુકામાં બોગસ તબીબ બાબતે અવારનવાર રજૂઆતો થતા જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી જિલ્લા આરોગ્યની ટીમે રવિવારે નેનાવાના મેડિકલ ઓફિસર તથા અન્ય સ્ટાફને સાથે રાખીને નેનાવા ગામે ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા કમલેશ શર્માને ત્યાં રેડ કરી હતી અને તેને ત્યાંથી મોટા પ્રમાણમાં દવાનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેથી આરોગ્યની ટીમે તમામ મુદ્દામાં ધાનેરા પોલીસ મથકે લાવ્યા હતા અને નેનાવા મેડિકલ ઓફિસર દિલીપ દરજીએ ડોક્ટર કમલેશ શર્મા વિરુદ્ધમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના એક્ટ 1963 ની કલમ 30 અને 35 મુજબ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દવાનો મુદ્દામાલ જપ્ત કરીને કમલેશ શર્મા સામે ફરિયાદ નોંધી હતી. આ ઘટનાની જાણ થતા ધાનેરા તાલુકામાં બેઠેલા બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે જિલ્લામાંથી આરોગ્યની ટીમના અધિકારી નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે અમોને અવારનવાર રજૂઆતો મળતા તેને ત્યાં અમોએ આરોગ્યની ટીમ સાથે રાખીને રેડ કરી હતી અને આ ડોક્ટર આજુબાજુના 20 જેટલા ગામડાઓના દર્દીઓને દવા કરી રહ્યા છે અને તે ખરેખર ગેરકાયદેસર છે, જેથી તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. આજ રોજ ધાનેરા તાલુકાના નેનાવા ગામે
અમે સરકારી અધિકારી, મેડિકલ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફાર્માસિસ્ટ તમામ પંચ રોજ જનાવા ગામે ટ્રેપ કરી બોગસ તબીબ ડૉક્ટર કમલેશ શર્મા નામના ડૉક્ટરને ઝડપી પાડી પોલીસની આગળની કાર્યવાહી કાયદેસરની. બનાસકાંઠામાં સ્વામી વિવેકાનંદ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા જિલ્લામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં હાલ શિયાળાની મોસમમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે ઠેર ઠેર ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે સેવા યજ્ઞને ધાનેરાના PIGR રબારી પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. જો સેવા કાર્ય જનભાગીદારીથી કરવામાં આવે તો તેનો આનંદ કંઈક અનેરો જ હોય છે. ત્યારે હાલ શિયાળાની ઋતુમાં સરકારી હોસ્પિટલોમાં સારવાર મેળવતા ગરીબ દર્દીઓને ઠંડી સામે સુરક્ષા કવચ મળી રહે તે માટે ધાનેરાના PIGR રબારીના સૌજન્યથી સ્વામી વિવેકાનંદ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા ધાબળાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વિવેકાનંદ મહિલા કેન્દ્રના માધ્યમથી જે જરૂરિયાતમંદ ભાઈઓ બહેનો છે એમને ઠંડી સામે રક્ષણ મળે એવા ઉમદા હેતુથી સ્વામી વિવેકાનંદજીના જે કલ્યાણકારી વિચારો, જનહિતના વિચારો હતા એમને વાચા મળે એના માટે ધાનેરા PIGR રબારી સાહેબના સૌજન્યથી અમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં ધાબળા વિતરણનો કાર્યક્રમ કર્યો છે. અને કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો જનભાગીદારીની જરૂરત હોય છે, એટલે બીજી પણ સંસ્થાઓ આવા કાર્યક્રમમાં જોડાય, આગળ આવે એવી વિનંતી છે. સર, સ્વામી વિવેકાનંદજીની એક ઉમદા ધ્યેય હતી કે દરિદ્ર નારાયણની સેવા થાય એ ઈશ્વરની સેવા છે. સ્વામી વિવેકાનંદજીના વિચારને અનુમોદિત કરવા માટે વિવેકાનંદ મહિલા કેન્દ્ર દ્વારા આજે પાલનપુર સિવિલમાં 100 જેટલા જરૂરતમંદ દર્દીઓને ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ જ પ્રકારનો કાર્યક્રમ ગઈકાલે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાર પછી જિલ્લાની અન્ય સરકારી હોસ્પિટલોમાં કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હું માનું છું કે સ્વામી વિવેકાનંદજીના વિચારોને અનુમોદિત કરવા માટે વિવેકાનંદ મંડળો આ પ્રકારની જે પ્રવૃત્તિ હાથ ધરી છે એને ખૂબ ખૂબ બિરદાવું છું અને આ બહેનોને અભિનંદન આપું છું. જેમાં ડીસા બાદ પાલનપુરની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રામપુરા જાગીર મઠના સ્વામી નિર્મલપુરી મીતાબેન સોની, સ્વામી વિવેકાનંદ મંડળના પ્રમુખ ગણપતભાઈ જોશી સહિત સેવાભાવી લોકોની ઉપસ્થિતિમાં દર્દીઓને ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને દર્દીઓમાં ખુશાલી પ્રવર્તી હતી. ધાનેરામાં આજે ભાજપના સક્રિય કાર્યકરોએ ખેસને બાજુમાં મૂકી આમ આદમી પાર્ટીની ખાદી ટોપી માથે ધારણ કરી લેતા ભાજપ વર્તુળમાં હલચલ મચી જવા પામી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સુશાસનની ચર્ચાઓ દેશભરમાં થઈ રહી છે અને તેમની કામગીરી પણ વખણાઈ રહી છે. જોકે બનાસકાંઠામાં પણ મજબૂત સંગઠનના કારણે આપ ત્રીજા મોરચા તરીકે આગળ વધી રહી છે, જેમાં ધાનેરા ભાજપના સક્રિય કાર્યકર અર્જુનભાઈ રાય પણ આમ આદમીની પાર્ટીમાં કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થઈ આજે ભાજપના ખેસને બાજુમાં મૂકી આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચી માથે ખાદીની ટોપી ધારણ કરી વિધિવત આપમાં જોડાયા હતા, જેને લઈને આપે તેમને સહર્ષ વધાવી લીધા હતા. તો બીજી બાજુ ભાજપના કાર્યકર આપમાં જોડાતા ભાજપ છાવણીમાં સોફો પડી જવા પામ્યો હતો. જોકે આ દ્વારા ધાનેરામાં 22, 23 અને 24મી જાન્યુઆરી એમ 3 દિવસ સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરનાર છે, જેમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો આપમાં કોંગ્રેસના કાર્યકરો પ્રવેશ મેળવે તેવી શંકા વર્તાઈ રહી છે. ડીસા શહેરમાં શનિવારના રોજ 10 દુકાનના તાળા તૂટ્યાની હજી તો તપાસ ચાલે છે, ત્યારે રવિવારે વધુ એક ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. હાઈવે વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ડીસા શહેરમાં તસ્કરીનો ત્રાસ યથાવત રહેવા પામ્યો હોય હાઈવે વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ડીસા શહેરમાં તસ્કરોનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. ગત રોજથી ફરીથી શરૂ થયેલ ઠંડીના કારણે લોકો ઘરમાં વહેલા પુરાઈ જવાનું પસંદ કરે છે, જેનો લાભ તસ્કરો પૂરતા પ્રમાણમાં ઉઠાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી જવા પામ્યો છે. આવી ગુન્હાહિત પ્રવૃત્તિઓને અટકાવવા બનાસકાંઠા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી રહી છે.
જેનું પરિણામ તસ્કરો આંતરે દહાડે પાલનપુર ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીને અંજામ આપી રહ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ડીસા શહેરમાં ગત રોજ એક સાથે 10 દુકાનોના તાળા તૂટ્યાની ઘટનાની તપાસ તો હજુ શરૂ છે. ત્યાં પાટણ હાઈવે 4 રસ્તા પાસે આવેલ બાલ હનુમાનના મંદિરને ટાર્ગેટ બનાવી તસ્કરોએ 2500 થી 3000 રૂપિયાના ચોરી કરી પલાયન થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો ત્રાસ યથાવત રહેતા બનાસકાંઠા પોલીસ તંત્રની કામગીરી સામે સવાલિયા નિશાન ઉભા થવા પામ્યા છે. હાઈફાઈ અને ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલને પગલે આજે લોકોમાં તણાવ વધી રહ્યો છે, જેને પગલે હતાશા અને નિરાશાનું પ્રમાણ વધી રહ્યું છે. છેવટે કોઈ ઉકેલ કે સહારો ન મળતા છેવટે આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા હતા. આ સંજોગોમાં મૈસૂરનું યુવા દંપતી આ મુદ્દે જાગૃતિ લાવવા સાયકલ પર ભારત ભ્રમણ નીકળ્યું છે. મૈસૂરના રહીશ સંતોષ 34 વર્ષ અને અક્ષતા એસ રાવ 32 વર્ષ આત્મહત્યાથી બરબાદ થતી જિંદગી સામે જંગે ચડ્યા છે. હતાશાને લીધે આત્મહત્યા કરતા વિદ્યાર્થીઓ યુવાનોને સહારો મળી રહે એ માટે જાગૃતિ અભિયાન સાથે 11મી ઓગસ્ટથી મૈસૂરથી સાયકલ પ્રવાસે નીકળ્યા છે. કોમર્સ ગ્રેજ્યુએટ અને એડવેન્ચર સ્પોર્ટ્સ તથા બોલરૂમ ડાન્સર એવા સંતોષ અને અક્ષતાએ આત્મહત્યાના રૂપમાં બરબાદ થતી લોકોની જિંદગી અટકાવવા પોતાની કારકિર્દી દાવ પર લગાવી છે. પોતાનો સ્ટુડિયો અને કોચિંગ બંધ કરી તેઓ ભારત ભ્રમણે નીકળ્યા છે. કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્રની મુસાફરી કર્યા બાદ યુવા દંપતી આજે પાલનપુર આવી પહોંચ્યું હતું. માઉન્ટેન બાઇક એવી ડબલ સીટેડ સાયકલ લઈ ભારત ભ્રમણે નીકળેલું આ દંપતીને જોઈને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અહીં યુવાનો વડીલો સાથે એમણે સંવાદ કરી લોકોને જિંદગીનું મૂલ્ય સમજાવવા પ્રયાસ કર્યો હતો. અહીં તેઓ મંગળવારે રાજસ્થાન તરફ પ્રયાણ કરશે. मेरा नाम संतोष है. मैं और मेरा वाइफ अक्षता दोनों मैसूर से निकले साइकिल पे. ये टैंडम साइकिल है और ये सुसाइड प्रिवेंशन राइड है. हम हर एक शहर में 2 या 3 स्कूल्स और कॉलेज जाते हैं और स्टूडेंट से इंटरेक्टिव सेशन करते हैं ये बोलने के लिए आत्महत्या से कोई भी समस्या के लिए समाधान नहीं मिलता है करके. और इसका मेन उद्देश्य इस टॉपिक को चूज़ करने के लिए हमारा एक छोटा सा एक्सपीरियंस. मैसूर से बहुत नज़दीक कोल्लेगाल करके एक शहर है, वहाँ डांस वर्कशॉप कर रहे थे और पता चला 4 लड़कियों ने एक ही एकेडमिक ईयर में आत्महत्या कर चुकी है करके. हमको लगा क्यों ना हम इस विचार में बात करेंगे और पूछ रहे थे स्टूडेंट के साथ क्या लगता है उसका समस्या का हल मिल गया ऐसा एक्सट्रीम स्टेप लेके. सो स्टूडेंट्स यूजली बोलते हैं नहीं मिला, यूजली डेथ इज़ नॉट द सोल्यूशन. और एक लड़की उसका वर्कशॉप के बाद एक लड़की आकर हमसे बात की और ये बोली कि उसने एक बार ऑलरेडी अटेम्प्ट कर चुकी है और उसी हफ्ते दोबारा करने की प्लान कर रही है. और हमसे बात करके उसको बहुत प्रेरणा मिली कि उसको जीना चाहिए लाइफ. और अनजाने हमने एक लाइफ को सेव किया था और उसी दिन 3 और लड़कियों ने आकर इसी विचार पर सुसाइडल टेंडेंसीज पे करके हमसे बात कर रहे थे. तब हमको लगा अगर एक ही स्कूल में एक ही कॉलेज में इतना लड़कियों और स्टूडेंट्स के साथ इस विचार में माइंडसेट है तो क्यों ना हम इसी टॉपिक चूज करेंगे. સંતોષ કહે છે કે મૈસૂર નજીકની એક કોલેજના બનાવે આંખો ખોલી હતી. સાયકલ પ્રવાસે અમે આ કોલેજમાં ગયા હતા, જ્યાં વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતમાં જાણવા મળ્યું કે આ કોલેજની 4 છોકરીઓએ હતાશાના લીધે આત્મહત્યા કરી હતી. બસ આ ઘટનાને પગલે અમને લાગી આવ્યું. પછી આ બાબતે લોકોને જાગૃત કરવાનું મન બનાવ્યું અને પરિવારજનોનો વિરોધ હોવા છતાં ભારત ભ્રમણનો પ્લાન બનાવ્યો અને સાયકલ લઈને નીકળી પડ્યા. मेरा नाम अक्षता है और मैं और मेरे पति संतोष एक ऑल इंडिया ट्रिप कर रहे हैं साइकिल पे. ये साइकिल हमने खुद बनाई है, जो 2 साइकिल जोड़ के 3 पहियों वाला एक साइकिल जो हम इकट्ठे चला सके. अभी 5 महीने हो गए हैं, मैसूर से हैं, वहाँ से निकल के 5 महीने हो गए. और इस ट्रिप का एक उद्देश्य है, वो है सुसाइड प्रिवेंशन राइड.
जहाँ हम आत्महत्या के बारे में बात करते हैं। तो जहाँ पे भी जाते हैं, जिस शहर या गांव जाते हैं, वहाँ पे स्कूल्स और कॉलेजेस जाके स्टूडेंट्स के साथ एक इंटरेक्टिव सेशन करते हैं, ये कहने के लिए कि आत्महत्या से किसी भी समस्या का समाधान नहीं होता है। तो अब तक 55 इंस्टीट्यूशंस जा चुके हैं और 7,000 से ज़्यादा स्टूडेंट्स के साथ इंटरेक्ट कर चुके हैं। पर डे कितना किलोमीटर का? पर डे 80 से लेके 130 तक ट्रैवल करते हैं हम, और अभी 3,000 किलोमीटर से ज़्यादा कवर कर चुके हैं। तो 4 स्टेट्स हो चुका है, कर्नाटका, गोवा, महाराष्ट्र और अभी गुजरात। आगे राजस्थान की तरफ भी जाएंगे और पूरा इंडिया कवर करने का इरादा है। और इस ट्रिप का कोई एंड डेट नहीं डिसाइड किया, लगता है कि और 1 साल तक तो हम ट्रैवल कर रहे हैं। અક્ષતા જણાવે છે કે અત્યાર સુધી અમે 4 રાજ્યોમાં ફર્યા છીએ, 55 જેટલી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ વાલીઓ સાથે મુલાકાત કરી છે, જેમાં અમને આજ જોવા મળ્યું છે કે આત્મહત્યાની પાછળ મોટું કારણ એકલતા અને હતાશા છે। આ બનાવો અટકાવવા માટે બાળકો સાથે ખુલ્લા મને ચર્ચા કરવી ખાસ જરૂરી છે। એમને કોઈ સમસ્યા હોય તો ટોકવાને બદલે સમજાવીને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ। ફરી એક નજર આજનો મુખ્ય સમાચાર ઉપર। પાલનપુર વિભાગ એસટી મજદૂર સંઘે 60 જેટલા પડતર પ્રશ્નોના ઉકેલ માટે યોજી રેલી। એસટી નિયામકને પાઠવ્યો આવેદન પત્ર। 10 દિવસમાં એસટી કામદારોના પ્રશ્નો ઉકેલાય નહીં તો ચક્કા જામ સહિત ઉગ્ર આંદોલન છેડવાની સંઘે ઉચ્ચારી ચીમકી। ધાનેરાના નેનાના ગાળે જન આરોગ્ય સાથે ખિલવાડ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો। આરોગ્ય વિભાગની ટીમે બોગસ તબીબને ત્યાંથી દવાનો મોટો જથ્થો કર્યો જપ્ત। સ્વામી વિવેકાનંદ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા પાલનપુરની સરકારી હોસ્પિટલમાં કરાયું ગરમ ધાબળાનું વિતરણ। ધાનેરા પીઆઈના સહયોગથી જિલ્લામાં ચાલી રહ્યો છે સેવા યજ્ઞ। અમૂલ્ય માનવ જિંદગી બચાવવા મૈસૂરનું યુગલ સાયકલ પર ભારતના ભ્રમણ। પાલનપુર ખાતે આવી પહોંચેલા દંપતીએ યુવાનોને જિંદગીનું જતન કરવાનો આપ્યો સંદેશો। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।